ગુજરાતી હોય ત્યાં થેપલા તો હોય જ ને. ગુજરાતી વગર થેપલા અધૂરા, ને થેપલા વગર ગુજરાતી અધૂરા. આ જુઓ તમે, એટલું બધું ટ્રાફિક છે. આપણે અમદાવાદમાં ઘૂસી ગયા છીએ અને ટ્રાફિક તો ભાઈ અમદાવાદમાં ત્યાં જોર જોરથી હેડું ને ઓ ગાંડા ગણે. એટલે આવું છે અત્યારે. આપણે ફાઇનલી અમદાવાદ આવી ગયા છીએ અત્યારે. વેલકમ બેક ટુ બ્લોગ મિત્રો. થઈ જાય. આજે આપણું કન્વોકેશન છે એટલે આપણે અત્યારે અમદાવાદ આવ્યા છીએ. એટલે હું બાકી બધા આવે છે હજી, અમુક અહીંયા જ છે. એટલે આપણે અત્યારે હું જાઉં છું હવે મેટ્રો સ્ટેશને મેટ્રો પકડવા માટે. મેટ્રોમાં મૂકી તમને ફોન કરવામાં આવશે, વિડીયો ઉતારવામાં આવશે. ફોન થઈ જાય હજી આપણે નાવા ધોવાનું બધું બાકી છે, બધું થઈ જાય હું તમને બતાવીશ. હા હા, અમદાવાદ કાલુપુરનું મેટ્રો સ્ટેશન છે. તમને બતાવું અમદાવાદ કાલુપુરનું મેટ્રો સ્ટેશન. ઉતરવાના છે દાદરા, આવા કંઈ ભાડ્યા છે. આ જો આ મેટ્રો સ્ટેશન છે. આ બધું ચેકિંગ હાલે છે. આ નાઈટ છે હું કામનું મેટ્રો સ્ટેશન. આ ટિકિટની લાઈન છે, ઓલી પાસે આમ લાઈન ભાવડો મરી ગઈ છે. હા ચેકિંગ ચાલુ છે. જોઈ લો આવું બધું હાલે છે અત્યારે. ઓલા સાહેબ મને જોવે છે, આ હું બાકાજીકી કરે છે. વાંધો નહીં, વિડીયો ઉતારી ભાઈ મારે જાય દોડ લ્યો. આ લાઈન આવી રીતે ભાવડો મારી છે. જો અહીંથી હું આયલો જાઉં છું. આમથી ડેટ આમ જવાનું. આ અંદરથી આવું કંઈક દેખાય છે. સ્ટેડિયમ પ્લેટફોર્મ. અહીંયા ટ્રેન આવશે અમારી. મને લઈ જાય એ ક્યાં જવાનું છે? અહીંયા કંઈક કીધું છે, આ ચાર્જ બાર કંઈક બની દીધો છે. ટ્રેન અહીંયા આવશે એમ શું છે? આ કંઈક બોલવાનું કંઈક છે. કાલુપુર મેટ્રો સ્ટેશનનું બોર્ડ અહીંયા કંઈક આવશે એવું લાગે છે. અહીંયા આપણે આમાં ઊભા રહીએ. અંદર કંઈ દેખાય બાટા બાટા કંઈ? ડેન્જર હાઈ વોલ્ટેજ કીપ ઓફ ધ ટ્રેક. અહીંયા અમારે ક્યાં અડવા જવું? વાતું કરો તે. હા મેં બીજું પ્લેટફોર્મ છે. જો ઊંધા ચડી ગયા તો જતા ગયા. આ વસ્ત્રાલ જાય છે, આ થલતેજ જાય છે. નાનો જો અહીંયા રૂટ માર્યો છે. આપણે જવાનું છે ક્યાં છે? આપણે થલતેજ જવાનું છે. એટલે થલતેજ આપણે જવાનું છે ગુજરાત યુનિવર્સિટીની એસપી સ્ટેડિયમ. એટલે આપણે આ જ લાગશે એવું કહે છે. એટલે આપણે આમ જવાનું છે. આમ જવાવાળી જે આવે એમાં ચડી જવાનું. આ બાજુ આમ આ બાજુ આપણે અહીંયા જવાનું એસપી સ્ટેડિયમમાં. આપણે અહીંયા કાલુપુર છીએ એટલે આમ પેલી બાજુ જે જાય ને બધું જવાનું. આપણે બધી વાર છે થોડી. સારું હાલો. હા મેટ્રોમાં પડી ગયો. આટલી ગળદી છે તો મેટ્રોમાં એ સવારમાં. અત્યારે કઈ શ્વાસ લેવાની જગ્યા મળે છે ને જગ્યાએ ન મળે. તો ફાઇનલી મિત્રો હું અમદાવાદ પહોંચી ગયો છું. અને જે અમદાવાદનો ફેમસ રોડ કહેવાય સીજી રોડ, એ સીજી રોડ ઉપર હાઈલો જાઉં છું બીજી આપણે ફ્રેશ થવા માટે. અહીંયા તમે સીજી રોડ એક અમદાવાદની ઓળખાણ છે. આશ્રમ રોડ છે, સીજી છે. સીજી રોડ એટલે ચીમનલાલ ગિરધરલાલ રોડ. અહીંયા એવું છે ટોપ બ્રાન્ડ છે ને જેટલી બધી આ રોડ ઉપર આવેલી છે. અને હું અહીંયા જ રહેતો.
થોડોક આમ તો આગળ એક સિગ્નલ આવે છે, સિગ્નલથી આગળ જઈએ ત્યાં હું રહેતો પીજીમાં. અત્યારે આ બધા ભાઈઓ આપણને જોવે છે, આ લોકો શું કરે છે. તો આવું જોઈએ. હા, અમેરિકન ટુરિસ્ટના ઓરિજિનલ આઉટલેટ છે. અહીંયા તો ઘણું બધું છે ભાઈ. ટાઇટન આવી જગ્યાએ તો ટાઇટન છે. સારી સારી વસ્તુ તો આગળ આવશે, તો પોસિબલ થાય તો હું બતાવીશ. આગળ ઓલું સિગ્નલ દેખાય, ત્યાંથી જમણી મારવાની, જમણી મારું એટલે આપણું બીજી આવી જાય. આવું છે ત્યારે આપણે જઈએ બીજી ફ્રેશ થવાનું. બીજી બતાવું તમને આપણા કંદરભાઈનું. તમે લગભગ કંદરભાઈ નહીં ઓળખતા હોય. કંદરભાઈ કોણ છે એમ આજે તમને ફાઇનલી મળાવી દઈએ. કંદરભાઈ કોણ છે એમ તો ઇનકેસ આવે તો જોઈ લો. બાકી અમદાવાદમાં રહેવાની આટલે મજા આવે. રોડ પોળા, સિગ્નલનું બધા પ્રોપર પાલન કરે, બાકા ચીકી વગરનું. આવું બધું છે. આ બધા મોટા ભાગે આ લગભગ આ સીટ ઉપર આ જો શોરૂમ જ છે મોટા. અને જ્વેલરી વાળાના તે ઓલી શોપ છે તાજી. જોઈ લો, પ્રોપર પાલન થાય સિગ્નલનું, ચીકમ ચીકી નહીં. આ તો ભાઈ અમદાવાદની ખાસિયત છે. જોઈ લ્યો, આ અમદાવાદ છે ભાઈ. મોજ આવે એવી ક્યાંય ન આવે. 2 વર્ષ પહેલા હું આમનામ આવ્યો હતો, અત્યારે હું વ્લોગ ઉતારવા આવ્યો છું. આ બધા જો અહીંથી છૂટા છે, એકાદો લેતો ન જાય મને. અમે જો અહીંયા એક છોડાવાળો ઊભો રહે આ જગ્યાએ, અને અમે અહીંયા બેઠતા રાત્રે બધા ભેગા થઈ. આ રોડે રાતે આંટો મારવા નીકળવાનું, ફ્રેશ થવા. આ રોડે હમણાં આપણે આવશે જ તે 31st. જોજો અહીંયા ખાલી પબ્લિક હોય, હું તો નથી અહીંયા ઘર બતાવે. લગભગ મારી પાસે વિડીયો બન્યો હોય તો આમાં એડ કરી દઈશું ગયા વર્ષનો. અહીંયા એક પબ્લિક હોય કાઢી નાખે એવું અહીંયા. સિંધુ ભવન, તો સિંધુ ભવન જવાનું થશે તો તમને બતાવવામાં આવશે. અને આ જે આ હોસ્ટેલ છે ને, આ હોસ્ટેલની એક્ઝેક્ટ પાછળ એક જ દિવાલ આવે આ હોસ્ટેલની. ત્યાં મારું પીજી હતું હોસ્ટેલની એક્ઝેક્ટ પાછળ. ચાલો મિત્રો, વ્લોગને અહીંયા સુધી રાખું. આ વ્લોગ આજે લગભગ થઈ જાય બહુ મોટો. જોઈ લો, આ બ્લુ બુદ્ધાનો શોરૂમ છે. પછી આ મિની બોસ કરીને કંઈક છે. હજી આગળ તો શોરૂમ તો ભાઈ ઢગલા છે અહીંયા, વાંચતા જ જવા દો. પછી અમારે એક ફેવરેટ ઓલી હતી આપણે સેવપુરી, એ અહીંયા ઊભા રહેતા કાકા. પોસ્ટર છે ને દિવાળી ત્યાં એક્ઝેક્ટ ત્યાં જ. એ ત્યાં મોડે સુધી કાકા ખુલ્લા હોય. અહીંયાથી અમારે આલુપુરી સેવપુરી એવું બધું ખાવાનું. આલુપુરી ક્યાં યાદ આવે, સુરતમાં જઈ જાય પડ્યું. તો આવું હોય છે. કોલ કિડ્સ હજી આગળ આવે છે એટલે ત્યાં સુધી ચાલુ રાખું છું બ્લોગ. બતાવવા બાટા, લિબર્ટી, આવી ગાડીઓ ત્યાં તો ધૂળ ખાય છે ભાવ કોરે કોઈ બતાવતું નથી. અમે મર્સિડીઝ પડી. આ શું છે, બિર્કેન સ્ટોન કેવું નામ છે. આ બ્લુ સ્ટોન, દીવા, કેબિની. હવે જો અહીંયા થોડાક સારા આવ્યા છે શોરૂમ. રીબોકનો છે, વુડલેન્ડનો છે. ઓલો જાવેદ હબીબ જે બોમ્બેમાં ફેમસ છે, એ રહ્યો વાળ કપાવાળો. આ લિવાઇસ, આ પુમા,
અહીંયા કંઈક હજી બને છે એવું લાગે છે મને. તો મિત્રો વ્લોગને આપણે અહીંયા સુધી રાખી એટલે વ્લોગને નહીં અત્યાર સુધી બાકી હું તમને બતાવું આગળ બન્યા રહેજો વિડીયોમાં અમદાવાદ જોવા માટે. તો ફાઇનલી પહોંચી ગયો છું પીજીએ અને આ પીજીનો રૂમ છે. જો આ સાર્થક બેઠો છે, હા હર્ષભાઈ બેઠા છે. હા શું કહેવાનું છે તારે? હાલી ક્યાં થઈ ગયું? હજી ચાલુ કર્યું છે. આ પીજી છે ને બેઠા બેઠા બીજું કાંઈ ન હોય આજ કરતા હોજો. હે હાલી જ જાય ને ભાઈ. હા કંદર્પ ઉપાધ્યાય આપણે કહેતા હતા ને અદા ઈ આવડા કંદર્પ ઉપાધ્યાય. આ નિમિત અને આને ઓળખો છો આદિ. હા અદા તમારે શું કહેવાનું છે? બે તમારા શબ્દો કયો ગાળો વગરના. ખોટું બોલું પછી બીપ મૂકવું જોઈએ. ફેમિલી ચેનલ છો પછી? હા એટલે કયા મેરા પ્યાલે ફોલોવર વાળું બોલ બોલ નહીં. આ બધા જે ભાઈ હું કઈ કેમેરો બંધ હોય ને તે જ હાલે. આ કોન્વોકેશનમાં આવી ગયા છીએ અમે. આ બધા અમારા ભાઈબંધો છે અને મારા હાથમાં ડિગ્રી આવી ગઈ છે ફાઇનલી. જો આ બધા કેસ બેસ નાખીને તૈયાર થઈ ગયા છે. જો આ ગૌરવ વિરેડિયા, કિશન ગઢિયા, આ અર્પિત ભાઈ હજી એક તો ડિગ્રી ગોતે છે. મસ્ત લાગે છે બરોબર ને? રેડી દેખાઈશ ને? બંધ કરમાં નથી બંધ કરવાનો. અત્યારે ડિગ્રી આપવાનું ચાલુ છે. આ અહીંયા ફોટા પડાવે છે આ ભાઈ. અહીંયા ફોટામાં લાઈન લાગી છે. આ બધા ફોટા પડાવવાની લાઈન લાગી છે. ગધા તારા ફોટા પડાઈ ગયા? ફોટા પડાઈ ગયા. સરસ સરસ. કેવું લાગે છે તમને? અનુભવ કેવો થાય છે? કાંઈ અનુભવ નથી થતો ભાઈ. હવે તો પતી ગયું. બીજું તો શું હોય? 3 લાખ દઈ દીધા, કાગળિયો દઈ દીધો. લ્યો નામ દેખાય એનું હું બોલી દઉં ને ગૌરવ રેડિયા. એમ બોલે ને એમ નો જડે કાંઈ. ઓમાં થોડુંક આખું નામ હોય. સરસ. આ જો આ ઊભી નહીં, આ લીલી છે. હા લીલી અહીંયા રહી. હા ના ના એવું નથી, એવું કઈ નથી. યુટ્યુબમાં આ ભાઈ ડિગ્રી લેવા જઈ રહ્યા છે. આ જો આ બે ગપસપ કરે બાકા જીકી જ બોલતી હોય બે ને. મળ્યા ઝાપટવા જોઈ લ્યો. બધા બોલ દીધું ભલે દઈએ. આ છે સીજી રોડ નો નજારો જોઈ લ્યો. આવો નજારો તમને બીજે ક્યાંય ન જોવા મળે. આ જે ભાઈ આ જે હું મિસ કરતો હતો ને થોડાક દી પહેલા, યાદ એટલે મિસ કરતો હતો. મસ્ત છે. આ બધા બહાર નીકળ્યા છે અત્યારે આંટો મારવા. આજે ભાઈ વાઇબ છે ભાઈ અમદાવાદની ગજબ. તોડી નાખે, ફાડી નાખે. તો અમે અત્યારે રાતે 12 વાગે મેચ રૂમમાં આવ્યા છીએ બોક્સ ક્રિકેટમાં. જો
મિત્રો હું સુરત પાછો પહોંચી ગયો છું અમદાવાદથી, અને અત્યારે પહોંચ્યો છું 8 જેવો થયો છે. આગળ જે કાંઈ છે એ આગળ નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ. વળી અહીંયા આવતો